કીધું કે સાહેબ દિયોદર કેમ કેમ છે એટલે મને પણ ભગવાને ઉજવાડી દીધું કે સાહેબ બીજું બધું તો બરાબર છે પણ બધા પાણી માંગે અને એટલે મોદી સાહેબે ત્યાં કહ્યું હતું કે જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું તે પહોંચશે કે સાહેબ તમે મારા વચ્ચે કહી દેજો અને બોલીને ગયા હતા એટલે આ ગામો ગામમાં ઢોંઢવ આગળ પમ્પિંગ સ્ટેશન બનાવીને પંપથી પાણી અધેર ચડાવીને આપણા વિસ્તારના સરકારે આયોજન કરી લીધું દિયોદર લાખણી પાઇપલાઇન અને દિયોદર લાખણી 2 પાઇપલાઇન, આ બાજુ થરાદ સીપુ પાઇપલાઇન, ચોગા દોતીવાડા પાઇપલાઇન અને જે આથમણા ભાગમાં જે ગામ રહે છે મુખ્ય કેનાલથી એના માટે નવો પ્રોજેક્ટ. એટલે દિયોદર વિધાનસભા મત વિસ્તારના 125 ગામોમાં તળાવોમાં પાણી પહોંચાડવાનું સરકારે આયોજન કરી દીધું. એ તો સાચું છે ને. હજી પણ કેટલાક તળાવો બાકી છે. અમારા હમણાં અણદોભાઈ કાલે જ કહેતા હતા આ બાકી રહેલા તળાવો જોડવા માટે પણ હું ફાઇલ સરકારમાં ચલાવી રહ્યો છું અને ફાઇલ ચલાવવું હોય હમણાં પાર્લામેન્ટરી બોર્ડ હતું આ ટીપીપી માટે ચર્ચામાં અમને બોલાયા હતા. ત્યારે જે મુખ્યમંત્રી હતા, ડેપ્યુટી સીએમ હતા, પ્રમુખ હતા, સી.આર. પાટીલ સાહેબ હતા અને 17 જણા પાર્લામેન્ટરી બોર્ડમાં હતા અને પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રીએ મને કીધું કે કેસાજી 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત આપણે જીતવી છે. મેં તમારા ભરવાએ ખાતરી આપી દીધી છે કે દિયોદરની વિસ્તાર તમે જે કામ કર્યા છે એના આધારે મતદાન કરી અને 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની ટિકિટ ઉમેદવારો જીતાડશે. અહીં તમારા જે ઉમેદવાર 2 છે એ પણ કર્મઠ કાર્યકર્તાઓ છે. ભાઈ શક્તિદાન એ દોડીને કામ કરે એવો વ્યક્તિ છે. અડધી રાતે પણ ભાઈ ઉત્તમસિંહ હમણાં વાત ઠાકરજીભાઈ કરતા હતા બાપુ તો આપણે કેવું પડે હુલામણું પણ બાપુ પણ કોઈ છે તમારા આ મહત્વનું છે. લોકશાહીની અંદર જે કોમન મેન તરીકે પ્રજાએ જેને ચૂંટીને મોકલો છે, પ્રજા એ મારા માટે ભગવાન છે, પ્રજા મારા કરતા મોટો છે એ ભાવ જે રાખે એવા બંને કાર્યકર્તાઓને ભારતીય તમારી વચ્ચે મૂક્યા છે. અને અમારી ભલામણથી તમે કીધું એટલે ટિકિટ આપી છે. તમારા ભરહે પાર્ટી આ 2 ની પસંદગી કરી છે. હવે ભરહાની 2 પાડો ન જાણે જોવાની જવાબદારી તમારા. મેં એ વખતે પણ મુખ્યમંત્રીને કહ્યું કે સાહેબ હજી અમારે આ તળાવો કેટલાક બાકી છે તો મુખ્યમંત્રીએ કીધું કે તમે તારે 22 5 જીતીને આવો, ફાઇલ લઈને આવજો, હું સહી કરી આપી. આટલી ખાતરી આ વિસ્તાર માટે રાજ્યના મુખ્યમંત્રી આપે તો આપણી પણ જવાબદારી થાય છે કે જે નરેન્દ્રભાઈ મોદી દેવદરબાર બોલીને ગયા હતા એના દ્વારા આપણા વિસ્તારના તળાવમાં પાણી પહોંચે. આ સુજલામ સુફલામ ચાલુ રહે એટલું જ નહીં પણ સુજલામ સુફલામ એ કડાણા ડેમથી એ પૂરી ક્ષમતા સાથે એમાં પાણી આવે એના માટે જરૂરી સુધારા કરવા માટેનો પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગામો ગામ તળાવ સુધારવાના, સાફ કરવાના, ઊંડા કરવાના આ કાર્ય આપણે કરી રહ્યા છીએ. એમાં લોક ભાગીદાર તમે પણ એમાં સહયોગ કરી રહ્યા છીએ. કેટલીક સંસ્થાઓનો પણ આપણે સહયોગ જોડી રહ્યા છીએ. હજી તો આ તળાવની આજુબાજુ આપણે વૃક્ષ વાવવા છે એવા વૃક્ષો કે જે વૃક્ષો કોણખર ઋતુમાં પોતાના મૂલ્ય માટે ભેજ છોડે છે આવા વૃક્ષો વાવવાના છે. આપણે પાણીની સમસ્યાને આ વિસ્તારમાંથી કાયમી નાબૂદ કરવી છે. તમારી તૈયારી છે? અમારી તૈયારી છે, મારી તૈયારી છે. મને પણ 62 વર્ષ થયા અને મોજરૂનો છું, તમારો પાડોશી છું. 62 વર્ષ થયા છે ને 60 પછી માણસની જિંદગીનો કોઈ ભરવો નથી. પણ જીવતા મરતા આ ભવિષ્યની અંદર આ વિસ્તારના લોકો આ વિસ્તારની ભાવિ પેઢી પાણી માટે એ મુશ્કેલી ના અનુભવે આપણો મક્કમ નિર્ધાર છે અને નિર્ધાર પૂરો કરવા માટે હું આપ સૌનો સાથ અને સહકાર માંગુ છું. તમારી આગળ સહકારની ભીખ માંગુ છું કે આપણે સૌએ સાથે મળી અને આ વિસ્તાર છેવટે તમે શેના માટે અમારા માટે ઢોલ વગાડો છો, શેના માટે તમે દોડો છો? આ પ્રજાની જે બધા સમાજોની બધા જ લોકોની જે મુશ્કેલી હોય એમાંથી રાહત મળે એ કામ કરવું એના માટે તમે ચૂંટણીને મોકલો છો અને એના માટે નરેન્દ્રભાઈ મોદીથી કરી અને શક્તિદાન 12 વર્ષ સુધી અમે બધા તૈયાર છીએ. તમારી તૈયારી જોઈશે.
મોદી સાહેબ જે બોલીને ગયા હતા કે નર્મદાનું પાણી પહોંચશે એનું આયોજન થઈ ગયું છે. તમે ગામડે ગામડે જોઈ રહ્યા છો. એ મોદી સાહેબનો આભાર માનવા માટેની આ ચૂંટણી. આભાર તો આપણે દિલ્હીથી ન માની કે પણ